તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ધ ચીરુ બ્લોગરમાં. તો આજે અમે જવાના છે વિડીયો શૂટ માટે. એટલે અમારા પાર્થભાઈ અમને તેમની રેન્જો સાયકલ આપી છે. આ છે એમની રેન્જો સાયકલ જુઓ. એટલે હું અહીંથી જઈશ સીધો વીરુભાઈના ત્યાં. વીરુભાઈને ત્યાંથી લઈને અમે જઈશું સીધા નેરે અમે જઈશું વિડીયો શૂટ માટે. એટલે કપડાં બપડા લઈ રેડી બેડી કમ્પ્લીટ થઈ જઈશું. હું તો રેડી છું, જોઈ લો. कैसा लगा मेरा मजाक? એટલે અમે ખાલી હવે વીરુભાઈને ખાલી રેડી કર્યા. એટલે હવે નીકળી જઈએ આપણે રેન્જો લઈને. रोम रोम भाइयों. A few moments later. ગાઈસ હું આવી ગઈ છું અમારા વિરેમભાઈના તઈ. આ છે અમારા વિરેમભાઈનું ઘર. ખબર નહીં એવા શું કરે આમ જોઈએ, ઊંઘે છે કે જાગે છે. चलो यार घोड़ी का स्टैंड बैन वीरेन, ये देखो अभी तो ये कौन है? कपड़ा वपड़ा બધું રેડી પહેરીને થઈ ગયા કમ્પ્લીટ. ચાલ બહાર આય. હજુ નો નહીં ચાલે, કપડા પહેર લે. ગાઈસ હજી તો નયા નહીં વિરેમભાઈ, ચાલશે હવે, દેખાતું નહીં એવું નયા નહીં એમ. कहाँ से आते हैं? આ છે એમનું ઘર. दिस इज गाइस, हम आ गए हैं कैनाल पे. यहाँ पे चिराग भाई चला रहे साइकिल. मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. यहाँ पे मौसम बहुत अच्छा लग रहा है. दिल गार्डन गार्डन हो गया. दिस इज अमेजिंग इट्स द व्यू. पहले हम यहाँ शूट करते थे, अभी वहाँ छोड़ दिया है, अभी हम जा रहे हैं सीधे. यार तुम्हारा ब्लॉग तो हिंदी में कहा है नहीं. तो हमें आई गए थे हमारा लोकेशन पर. आ जाइए लो हमारी रेंजो, क्या बोलते हैं उसको, KTM नहीं, ये अपनी फेवरेट डूक. लोकेशन બહુ મસ્ત છે ગાઈસ. એટલે હવે અહીંયા વિડીયો બનાવીશું અમે. વિરેમભાઈ વિડીયો કી બનાની? एटीट्यूड. ये हमारे एटीट्यूड के दीवाने हैं ब्रो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है? माय थिंकिंग इज डिफरेंट. हमारी दोनों की सोच अलग है ब्रो. चलो अभी हम वीडियो शूट करते हैं. हाँ तो गाइस આ જો અમારા વિરેમભાઈ. ડાયલોગ થયો મોડે વિરેમભાઈ કે ના થયો? બીજો લેશો એમ? 15 વખત કર્યો પણ હજુ એને એક ડાયલોગ યાદ નહીં થયો. હવે એનું શું કરવાનું તમે જ કહો. કશું નહીં, અમારી આઈડીને ફોલો કરો અને પેલે હિન્દીમાં શું કે ढेर सारा प्यार दो. कितना ढेर सारा? अबे वीरेमભાઈ कुछ बोलने का तेरे को? डायलॉग का याद करो, बीजो हमारे बोलवा जेવું જ છે ને એમ. એવું બીજું તો કઈ બોલવા જેવું મૂડ નથી. મૂડ તો છે પણ કેવું છે તમને ખબર? અમારી આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ढेर सारा प्यार दो. कितना ढेर सारा? बस हमारा विरमભાઈ ની યાદ માંગ છે. તમારા સपोर्ट થી અમે આગળ વધીશું. जब ना और तुम्हारे भाई को ऐसे ही सपोर्ट करते रहना. હું હિન્દી અને ગુજરાતી બંને મિક્સ બોલીશ, કેમ કે હારો હિન્દી આવડે છે એટલે. अभी मजा आएगा ना भिड़ो. બીજું બધું બતાવો તમને. હજી અમારે વિડીયો શૂટ બાકી છે. વિડીયો શૂટ પતે એટલે તમને કહું. रहा नहीं जाता. ગાઈસ અમારી વિડીયો શૂટ થઈ ગઈ છે. હવે અમે નીકળીએ ઘર બાજુ. વિરેમભાઈ આ ઘોડી ઊંચી કાઢ, ચાલ फटाफट. गाइस मैं क्या बोलता हूँ, चलो अभी आगे कुछ कहूँगा. अभी तो विरेमભાઈ को घर पे उतारना है. એને આપણે ઘેર ઉતારીશું એટલે આપણે જઈશું પછી મારા ઘરે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. પછી કહું. रोम रोम भाइयों. गाइस આવી ગયા છે વિરેમભાઈના ઘરે. ચાલો વિરેમભાઈ ઉતર જા फटाफट से. फार्म हाउस है तुम्हारो. चलो गाइस को कुछ ऑडियंस को कुछ कहने का तेरे को? गाइस हमारी आईडी को सब्सक्राइब लाइक एंड शेयर कर दो. बाय बाय. तो गाइस अभी हम निकल चुके हैं घर के ओर. फटाफट घर જઈને હું રેડી થઈ જઈશ નોકરી જવા માટે. અભી અમારી વિડીયો શૂટ થઈ ગઈ છે એટલે અમે ફટાફટ જઈશું હવે ઘેર. હે ગાઈસ ધન્યવાદ છે તમને બધાને અમારા બ્લોગ જોવા માટે, અને હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ આવો જ અમારા બ્લોગના અંત સુધી જોતા રહેજો. 4 લોકોને શેર કરજો અને 2 લોકોને કોમેન્ટ કરજો. જો તમારી ઈચ્છા હોય તો લાઈક બી કરી દેજો. અને તમને ગમે કે ના ગમે પણ બ્લોગ અમારો જોતા રહેજો. હું તમને એક હકીકતની વાત કહીશ કે તમને બ્લોગ બનાવવામાં શરમ આવે છે ને? શાની શરમ? તમે એવું કહો એટલે 10 રૂપિયામાં તમે 10 રૂપિયા તમારા પપ્પા જોડે માગો, તમને કેવી શરમ આવે? તમે જ કહો. ચલો એ છોડો.
જ્યારે તમે ખેતરમાં મજૂરી કરવા જાઓ ત્યારે તમને શું રોજ આપે? 70 રૂપિયા હાલતા હશે, કોઈ 120 હાલતા હશે, કોઈક 200 રૂપિયા હાલતા હશે. એ તમને કરવામાં શરમ નહીં આવતું, અને હજારો પબ્લિક હોય એ તમને કરવામાં શાની શરમ આવે? તમે એવું કહો. હા, શાની શરમ આવે તમને બધાને? મારે બસ એ જ કહેવું છે કે બસ તમે તમારા કરિયર ઉપર ફોકસ કરો. તમે મજૂરી કરશો તો એ પૈસા, આ કરશો તો એ પૈસા. હવે તમને મજૂરી ગમે છે કે બ્લોગ બનાવવાનું ગમે છે, એ બધું તમારા ઉપર ડિપેન્ડ કરે. બાકી તો જો હું તો એક જ કહું, કર દો તો કંઈક સારું કરો. હા, બસ આવા જ हमारा ब्लॉग में बने रहजो. तुम्हारे भाई को ढेर सारा प्यार दो और बहुत ही कितना बहुत ही એટલે તમને આટલું જ કહેવા માંગતો હતો. એટલે હવે બીજું કશું નહીં કહું, એમ કે હવે કહેવા જેવું કંઈ રહ્યું નથી, બધું તમને કહી દીધું છે. તો હવે અહીંયા જ મારા બ્લોગને હું સમાપ્ત કરું છું. બસ મેં કહ્યું એવું કરજો, પછી મને યાદ કરજો. બોલ શંકર ભગવાન કી જય. बाय बाय टाटा.